નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે એક મહત્ત્વના ટોપિક એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો ગાર્ડન સુપરવાઇઝરની ભરતી છે, બરાબર। તો તેની જે ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો। જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા જોઈએ। તો વડોદરા મહાનગરપાલિકામાં સીધી ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે, જે ભરતી છે ગાર્ડન સુપરવાઇઝર એટલે કે હોર્ટિકલ્ચર બાગાયતમાં, બરાબર। એટલે કે ગાર્ડન સુપરવાઇઝરની ભરતી છે। ટોટલ જગ્યા છે 5, બરાબર। એમાંના બિન અનામત વર્ગની 3 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 1 અને અનુસૂચિત જનજાતિમાં 1 જગ્યા છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બરાબર ભરતી વિશે માહિતી લઈશું। તો અહીંયા તમે જગ્યા જોઈ શકો છો, બરાબર। કુલ જગ્યા 5 જગ્યા અહીંયા બહાર પાડવામાં આવી છે। હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે વાત કરી લઈએ। તો નંબર 1 તમારે બીએસસી એટલે કે હોર્ટિકલ્ચરમાં કરેલું હોવું જોઈએ વિથ ફર્સ્ટ ક્લાસ। સેકન્ડ તમારે એટલે કે માસ્ટર ઓફ સાયન્સમાં હોર્ટિકલ્ચર કરેલું હોવું જોઈએ, એટલે કે બાગાયત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે, બરાબર। એટલે કે તમારે બીએસસી એમએસસી હોર્ટિકલ્ચરમાં કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે આપણે પગાર વિશે એટલે કે પે સ્કેલ વિશે માહિતી લઈએ। તો અહીંયા તમને છે, બરાબર, 3 વર્ષ માટે 40,800 માસિક ફિક્સ વેતન આપવામાં આવશે, જે વડોદરા મહાનગરપાલિકાના ઠરાવ મુજબ આમાં રહેશે, બરાબર। તમારે 3 વર્ષ સુધી ફિક્સ પગારમાં તમારે નોકરી કરવાની છે, જે 40,800 સેલેરી રહેશે। આગળ આપણે વાત કરીએ તો અહીંયા લખેલું છે, બરાબર, કે 3 વર્ષ સુધી માસિક ફિક્સ વેતનમાં અજમાયશી નિમણૂક પાત્ર થશે। એટલે કે મિત્રો તમારે 3 વર્ષ માટે ફિક્સ પે એટલે કે 40,800 રૂપિયામાં, બરાબર, મંથલી જોબ કરવાની રહેશે। એના બાદ તમારી કામગીરી જો સંતોષપૂર્વક લાગે, બરાબર, તો 7મા પગાર પંચ મુજબ તમારે લેવલ 5 એટલે કે મેટ્રિક લેવલ 5 મુજબ તમને 29,200થી માંડીને 92,300, બરાબર, જે નિયમ અનુસાર મળશે। એટલે કે તમે 3 વર્ષ બાદ તમે અહીંયા 29,200થી માંડીને 92,300 સુધીનો પગાર તમને મળી શકે છે। હવે આપણે એજ વિશે વાત કરીએ તો અહીંયા તમારી એજ છે, બરાબર, એમાં મેક્સિમમ તમારે 21થી માંડીને 35 વર્ષ સુધી તમારે હોવી જોઈએ, બરાબર। લેસ દેન તમારે 21 અને મોર દેન તમારે 35 વર્ષ હોવું જોઈએ। અહીંયા ક્લિયરલી મિત્રો લખેલું છે। હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમારે ફોર્મ ભરવાનું, બરાબર, જે અહીંયા ક્લિયરલી લખેલું છે કે જો તમે ફોર્મ ભરો છો મિત્રો તો લેપટોપ, બરાબર, કે તમારે એના પરથી તમારે ફોર્મ ભરવાનું છે, જેનાથી ફોર્મમાં જે છે એ ક્વેરી આવી શકે નહીં। હવે આપણે આગળ વાત કરીએ તો જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની વધઘટ થવાની શક્યતા રહે। એટલે કે મિત્રો જે જગ્યા આપી છે, બરાબર, 5 જગ્યા છે, એમાં જો તમારે વધઘટ થઈ શકે છે। હવે આપણે ફોર્મ ક્યારથી ભરાશે તો અહીંયા ક્લિયરલી લખ્યું છે કે 10/9/2024 બપોરના 13 કલાકથી માંડીને 29/9/2024, બરાબર, 16:59 કલાક દરમિયાન તમારે vmc.gov.in પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે અહીંયા ક્લિયરલી લખેલું છે। હવે આપણે આગળ વાત કરીએ બીજી તો ઉંમર, લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે। એટલે કે જ્યારે પણ મિત્રો તમે ઓનલાઈન અરજી કરો છો, બરાબર, જે ડેટ તમારી ઉંમર, લાયકાત અને અનુભવ એ ડેટનો છેલ્લો ગણવાનો રહેશે, અહીંયા ક્લિયરલી લખેલું છે। હવે આપણે આગળ વાત કરીએ તો તમારી જે ફીસ છે, બરાબર, તો ફી વિશે આપણે ચર્ચા કરી લઈએ। તો આપણે થોડા સ્ક્રોલ કરીશું, બરાબર। અહીંયા બીજી પણ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, બરાબર, એ તમારે એક ધ્યાનથી વાંચી લેવાના છે, જેનાથી તમારા જે પોઈન્ટ છે, બરાબર, એ ક્લિયર થઈ જાય। અનામત જગ્યાએ, બરાબર, અનામતના જે ઉમેદવારો લાભ મળવાપાત્ર છે, બરાબર, એ અહીંયા લખેલું છે। એટલું કંઈ ખાસ નથી, બરાબર। જે પણ ઉમેદવારો જે અનામત વર્ગમાં લાગે છે એમને એક વખત જોઈ લેવાનું છે। શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો, જેમના અશક્ત ઉમેદવાર છે, બરાબર, જે દિવ્યાંગ ઉમેદવારો એ અહીંયા તમારી જે બી કેટેગરી લાગતી હોય, બરાબર, એ અહીંયા તમારે જોઈ લેવાની છે, જેનાથી તમારે જે ફોર્મ ભરવામાં છે, બરાબર, ઇઝી રહે।
વય મર્યાદામાં તો મેં તમને મિત્રો કહી દીધું, બરાબર, જે અહીંયા ક્લિયરલી લખેલું છે. જે છૂટછાટ જે પણ અનામત વર્ગના ઉમેદવારો છે, બરાબર, જે છૂટછાટ મળવાપાત્ર તમારે રહે છે. આગળ આપણે જોઈ લઈએ. અહીંયા લખેલું છે, બરાબર, તો ઉમેદવારોએ સરકારશ્રી માન્ય સંસ્થામાંની જગ્યાને અનુમત એટલે કે તમારે CCC લેવલનું કમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો નિમણૂક તારીખના 6 માસ સુધી તમારે, બરાબર, સદર કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. એટલે કે મિત્રો આમાં જે છે એ CCC, બરાબર, CCC એક્ઝામ તમારે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ કમ્પ્યુટરની. જો તમારે અત્યારે સર્ટિફિકેટ હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર. એના બાદ જો તમે નિમણૂક પામો છો તો તમારે 6 મહિનાની અંદર તમારે CCC કોર્સ પાસ કરેલો હોવો જોઈએ, જે અહીંયા ક્લિયરલી લખેલું છે. હવે આપણે અરજી ફીની વાત કરી લઈએ, બરાબર. તો અહીંયા અરજી ફી સ્વીકારવા અને જમા કરવા અંગેની થોડીક માહિતી છે. તો બિન અનામત કક્ષાના ઉમેદવારોને અરજી ફી ₹400, બરાબર, ઓનલાઈન જ ભરવાની રહેશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને અનામત વર્ગના કક્ષાના ઉમેદવારોને અરજી ફી પેટે ₹200, એટલે કે બિન અનામત ઉમેદવારો જે છે એને 400 અને અનામતના ઉમેદવારો છે એમને ₹200 ઓનલાઈન અરજી ભરવાની રહેશે. અહીંયા ક્લિયરલી લખ્યું છે, બરાબર. બિન અનામત જગ્યાઓ માટે અરજી કરી શકશે અને તેમની પસંદગી માટે બિન અનામતના ધોરણે લાગુ પડશે. ફીનું ધોરણ પણ બિન અનામત કક્ષાના પ્રમાણે જ, એટલે કે ₹400 ભરવાના રહેશે, બરાબર. તો તમારે જે બેઝિક તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. અહીંયા બિન અનામત કક્ષાના ઉમેદવારોને ₹400 અને અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને ₹200 ભરવાના રહેશે. અહીંયા તમારે ઓનલાઈન, બરાબર, ડેબિટ, ક્રેડિટ કે નેટ બેન્કિંગથી તમે ફોર્મ જે અરજી છે, બરાબર, એની ફી ભરી શકો છો. અહીંયા ક્લિયરલી લખેલું છે, બરાબર. હવે આગળ જાણીએ કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તમારે તારીખ છે 29/9/24 સુધી તમારે જે ફી છે, બરાબર, એ ભરી દેવાની રહેશે. તો તમારી જે અરજી છે, બરાબર, માન્ય કરવામાં આવશે, જે અહીંયા ક્લિયરલી મિત્રો લખેલું છે. આ જે છે, બરાબર, ઓનલાઈન તમારે કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવાનું છે એની અહીંયા માહિતી આપેલી છે. મિત્રો આ વિડીયોમાં આટલી આપણે સંપૂર્ણ માહિતી લઈ લીધી, બરાબર. હવે એક નેક્સ્ટ વિડીયોમાં એક નવી ભરતી લઈને, બરાબર, નવા ટૉપિક સાથે ફરી મળીશું. તો રજા આપજો. નમસ્કાર.